ભગવાન રાઘવ છે ને એ તો સરળ છે. કૃષ્ણ થોડા અટપટા છે ને સમજવા અરે નામે અઘરું. ગામડામાં કૃષ્ણ બોલતાય નહોતો આવડતો. કૃષ્ણ પછી આપણે કાન ઓકીને પૂરું કરી દેતા. પણ અટપટો છે. જન્મે જેલમાં સાંભળજો, કામ મુક્તિ દેવાના કરે. દ્રૌપદી ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે ને દ્રૌપદીના વસ્ત્ર પાછો પૂરી પણ શકે. અને ગાયું ચારતો ચારતો વાહળી વગાડી શકે અને મહાભારતના રણ મેદાનમાં શંખ પણ ફૂંકી શકે. અર્જુનને હથિયાર ઉઠાડતોય કરી શકે અને પાછા ભીષ્મના હથિયાર હેઠા મુક્તોય કરી શકે. બે કાર્યમાં હાલ્યો છે. કૃષ્ણ એમ કહે છે કે તમારથી જે થતું હોય ને એ સામાન્ય કહેવાનું કહેજો. રામ એના અવતારો બધા એવા છે. હું તો એમ કહું ભગવાનના મંદિરે જાઉં ને કોઈ દી માગતા જ નહીં. લાયકાત મેળવી જો ને દેહ. આ વડીલો લાયકાતો મેળવી છે એટલે આ સુરતમાં મુંબઈમાં ભાઈ પરમાત્માએ આપ્યું ને. આપણે બેઠા બેઠા હાવ માવા સોળવા ઉપડી ગયો મારા વાલીડાનો. તુંય નીકળ રોડ મોટા બન્યા. સુલાની આગમનમાં ટાટિયા ભરાવીને બેઠો ને કોકના બાપના ફૂલ નાખા તે. હકીકત કહું, આ દુનિયામાં કોઈ દુખી છે જ નહીં. અને સાંભળજો, સમાજમાં બહુ મોટી વ્યવસ્થા થઈ ગઈ ભાઈ. તમે ગમે એટલી ઊંડી ખાઈમાં પડી જાઓ ને તો જગત તમને બારા કાઢી લે. ગમે એટલી ઊંડી ખાઈમાં તમે પડી જાઓ તો આ દેશના સંતો પણ તમને બારા કાઢી લેશે. ગમે એટલા નીચા પડી જાઓ ને તો શાસ્ત્રો તમને બારા કાઢી લેશે. ગમે એવી ખાઈમાં તમે પડશો તો જગત તમને બારા કાઢી શકશે. પણ જેદી તમે અદે ખાઈમાં પડ્યા તેથી દુનિયામાં તમને કોઈ દી કોઈ બારા નહીં કાઢી શકે. હે, આ દુનિયામાં કોઈ દુખી છે જ નહીં. દુખી કોણ છે ખબર? નકર અત્યારે એવું કોઈ પરિવાર છે ભાઈ આખો દી દાડીએ જાય. હે સરપંચ ઈશ્વર બાપા, તમારા ગામમાં છે કોઈ એવો દાખલો? તમે ગામના સપ્રસ છો. હા, કેટલા વર્ષથી સરપંચ છે. હા, બસ લાયકાત મેળવો. આ મોદી સાહેબ સા વેચતા વેચતા ક્યાં પડ્યા? દિલ્હીમાં ડંગો વગાડી દીધા ભાઈ. હા, નકર દિલ્હી બિલ્લી એમ બોલતા હતા. બિલ્લીને દીપડો કર્યો કે નહીં એને? હા, ગાંધી બાપુ એમ કહેતા કાલ હું બોલ્યો નહીં આજ બોલું આજનું સત્ય, કાલ ભૂતકાળનું બોલ્યું ખોટું માની ગયો. એ મોદી સાહેબે સાબિત કર્યું. ઝીણી વાતું છે, સમજાય તેથી દાંત કાઢી. મને ગમે એ માણસ. હા, ગમે જ ને વડાપ્રધાન છે, ન ગમે? આપણા ગામ પાસે આપણા ગુજરાતી છે. ગુજરાતી જેવું તમે જો બધાય ભગવાન જન્મા બહાર ગુજરાતની બહાર વહી આવ્યા. ગુજરાતમાં કૃષ્ણ જન્મ્યા ગોકુળમાં પણ વહી આવ્યા અહીંયા. રાજ કરવું હોય તો કે ગુજરાતમાં જ આવવું જોઈએ. ગુજરાત જેવું ભગવાન સ્વામિનારાયણ જન્મ હું જોતો હમણાં સપૈયા પમદિત તે ભૂકા કાઢ નાખ્યા. પૂછો. હા, ત્યાં બોર્ડ માર્યું હતું માયાભાઈ યાદવ. એટલે એને એમ કે મુલાયમસિંહ જેવું કોઈક આવતું હોય છે. 400 પોલીસ ફરતી ઉભેલી. એટલે ગાવા વાળો સૌ હું મંડાણા. કેટલી પોલીસ ગા પ્રોગ્રામ પૂરો થયો તાપતા હતા તાપણા કરીને. પછી એને ખબર પડી કે આ તો ગાવા વાળા મરી ગયા. અમારે એમ કે કોઈક મોટો નેતો આવતો હોય છે અને એ મારા વાલીના નેતા સિવાય કોઈથી બીતા નથી. એક ઝીણો જોક કહું જો સમજાય તો. જંગલમાં લઈ કાકા ભેંસ ભાગી જંગલમાંથી. એટલે સસલાએ પૂછ્યું ભેંસ બેન કેમ ભાગો છો? એ કે રે જંગલમાં હાથી પકડવા આવ્યા. પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે. એ કે હાથી પકડવા આવી એમાં તમે શું કામ ભાગ્યા? એ કે ભાઈ ભલે ગમે ને પકડવા આવ્યા પકડાવાય નહીં. પકડાઈ જાય એટલે મર્યા. તમને કહું ધંધા ગમે કરો પકડાવવું નહીં. આ ભેંસ નું ભાગવત બોલું છું. હવે સાંભળજો, પ્રાણ હવે છે. બોલું તો ખોટું વચ્ચે બોલ્યો પણ જોક્સ હવે છે. અરે કે પણ ભેંસ બેન હાથીને જ પકડવા આવી ફાઇનલ છે ને? કે હાથીને જ પકડવા આવ્યા ભાઈ. તો એ તો હાથીને જ પકડશે ને. અરે ભાઈ તને ન ખબર હોય સસલા, તું તો એસી ઓફિસમાં બાપા હારા કામથી જીવશો. કુણું હારું ખાશો. પકડાવાય નહીં. કે કેમ? એ કે પકડાઈ ગયા પછી હું હાથી નથી ભેંસ સુઈ સાબિત કરવામાં 20 વર્ષ વયા જાય ભાઈ. પછી હું મરવું આપણે.
सारे जहां पे अच्छा हिंदुस्तान हमारा। अरे 4 દેશની પોલીસ ભેગી થઈ સાહેબ આફ્રિકાના જંગલમાં, ગાઢ જંગલ આફ્રિકાનું, એની અંદર 4 દેશની પોલીસ ભેગી થઈ. બ્રિટિશ સરકારની પોલીસ, અમેરિકા, જાપાન અને મેડ ઇન ઇન્ડિયા. અને એ આપણા 4 દેશની પોલીસ થઈ ભેગી, અને એમાં સસલું છૂટું મૂકવાનું જંગલમાં. 1 કલાક થઈ જાય અને એ સસલાને ગાઢ જંગલમાં છૂટું મૂકી દેવાનું. 1 કલાક પછી સસલાની પાછળ જવાનું, કઈ પોલીસ વહેલું પકડીને આવે. એટલે પેલા અમેરિકાની પોલીસ ગઈ, 1.5 કલાકમાં ગોતીને લઈને આવી. શાબાશ. બ્રિટિશ વાળા ગયા લંડનના, 1 કલાકમાં ગોતીને લઈને આવ્યા સસલાને. પાછું સસલું છૂટું મૂક્યું, 1 કલાક પછી પાછા જાપાન વાળા પાછળ ગયા, 1/2 કલાકમાં જાપાન વાળા ગોતીને લઈને આવ્યા. અને છેલ્લે ભારત વાળાને કીધું જાઓ હાવડ લાવો. અને સસલું છૂટું મૂક્યું ને કલાક પછી ગઈ પોલીસ, અહીંથી જ ગયેલા. એક કલાક થઈ નો આવ્યા, 2 કલાક થઈ નો આવ્યા, 3 કલાક થઈ નો આવ્યા. પછી ઓલા વાહે ગયા પોલીસને ગોતવા, તો ઓલા પાર્ટી કરીને બેઠેલા. હા લાની ઈ તો બરાબર, પણ પછી શાળિયાને પકડ્યું ને એને શાળિયાને ધોકે ધોકે મારતા હતા ને કીધું કહી દે હું સસલું છું, માની જા હું સસલું છું. સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. એટલે આપણને કઈ વાંધો નહીં, આપણને ગમે મોદી સાહેબ ગમે છે આપણે, કારણ કે માણસ બાપુ આમ ક્યાંય પાછો જ ન પડે. નહીં કરવું જ વાત સાચું. જો આ કાલના રાતે 12 વાગ્યે હું સીતા ડંકો પાડ્યો, બિચારા 6 મહિનાથી કહેતા મને આજ ખબર પડી. ભાઈ ખેડૂતો બધા એના ખાતા હોવા જો બેંકમાં, આજ ખબર પડી જમા કરાવવાના આવ્યું છે. નહીં અગાઉ સૂચવી દે છે, એનું કાંઈ ખોટું નથી. અને ખરેખર આ વસ્તુ જરૂરી છે, આ વસ્તુ જરૂરી છે સાહેબ. આ દેશની આવક હોય તો ખાલી રોડની ખાણ ખનીજની ટેક્સ કોણ મારો દાદો ભરીએ છીએ આપણે. હથિયાર લેવા પૈસા નથી ભારત પાસે. વાતું થાય પાકિસ્તાનને કઈ કઈ કહેતા નથી, પાણે પાણે મરા હેડો. આ ઓલા ગીલોલિયું લઈને બેઠા અહીંયા વસડકાવી નાખે. સાહેબ હું આર્મીના યુવાનોને મળ્યો છું, પાકિસ્તાનના જે હોય એને હટાવીને પછી એનું જે કંઈ ચોકલેટું પીડ્યું હોય ને એ ખાઈને એને પેટ ભરવું પડે. આપણી પાસે એ પણ વ્યવસ્થા નથી. કહેતા શરમ લાગે. આ સત્ય આ વસ્તુ છે. અને એક યુવાન તો એવું બોલ્યો હતો કે માયાભાઈ ચોકલેટ તો પછી બહુ ભૂખ લાગે તેની વસ્તુ અમારે ખાવી પડે, પણ વહેમે એ પડે કે આવડા કદાચ ક્યાંક ઝેર ભેળવી અને દેતા જાય તો એમણામ ન મરી જાય, પણ માં ભારતીનું નામ લઈ અને અમારી ભગવતીનું નામ લઈને અમે ખાઈ જાય છે. કદાચ ઝેર હશે ને તોય પચી જતું હશે, અમને ખબર નથી. હા સત્ય છે. માં જીજાબાઈ શિવાજીને બાપુ રોજ થોડું થોડું ઝેર પાયો. શિવાજીને ખોળામાં ઉડાવી રોજ ઝેર પાય. એટલે કોઈ બાય એટલું બોલી જીજાબાઈ તારા દીકરાને તું ઝેર પાછો, તું માં છો કે ડાકણ છો? કે ના બેન હું એની માં છું. તો ઝેર કેમ આપો છો? કે ઝેરનો એ માટે આપું કે થોડું થોડું ઝેર પાતા પાતા મારા શિવાનો કોઠો છે ને એ ઝેરનો હેવાયો કરું. કે કેમ આ મારો શિવો જેથી મોટો થાય અને પછી કોઈ દગાખોર મારા શિવાને મારી નાખવા માટે દગો કરે અને એના ભાતામાં ઝેર ભેળવે તો મારો શિવાનો કોઠો હેવાયો હોય તો મારા શિવાને ઝેર ન ચડે એ માટે હું એને કોઠો હેવાયો કરું. સારા કામ કરશો તો ઝેર આવશે ભાઈ વચ્ચે 100%. સારા કામ કરો તો નરાધમ ઉભા વાહડા હોય અને વાવાઝોડા નડે. સારું કરવું છે તકલીફ છે. અને ત્રીજી વાત, કોઈ વસ્તુ ક્યારે નહીં નડે કે જે તમારા સદગુરુ જે તમારી કુળદેવી છે એની ઉપર પૂર્ણ ભરોસો રાખજો છે. એના નેજા હેઠળ વયા જજો. પૂજ્ય મોરારી બાપુ કહે ને કે કાં તમે તમારા સદગુરુ ઉપર છોડી ગયો ને કાં તમારા સદગુરુને છોડી ગયો, બેની વચ્ચે ન લબડો, કાં સંપૂર્ણ ભરોસો એના ઉપર. આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાય
ગાયજી આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી કેમ યાને શું કરવા કેમ યાને શું કરવા એવું સંચય ના રે થાય આના ભરોસે રેવાયજી ભરોસે રેવા એ મડાપણ નો રે ડોળાય આના ભરોસે રેવાયજી આના ભરોસે રેવાયજી આના ભરોસે આચરીએ અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય અને પછી પાછું કેમ અને શું કરવા આવો સંચય ન કરાય. આ પરિવારે ભાગવત કથા કરી નાખી સાહેબ. આ ભરોસાની વાત. આ બુદ્ધિ વાળા માણસ હોય ને આ ધંધો જ ન કરો. આ તો પ્રેમ વાળા હોય ને એ જ આ ધંધો કરી શકે. દિલ વાળાનું કામ છે, બુદ્ધિ વાળાનું નહીં.